47 કરોડની ભૂગર્ભ ગટર યોજનામાં મહાભ્રષ્ટાચાર, વિપક્ષનો પ્રહાર। જયરાજસિંહ બોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા। સિહોર નગરપાલિકા અંતર્ગત ભૂતકાળમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ અને જેના લીધે કામ પૂરું ન થયું હોવા છતાં પણ એના પૂરા બિલો ચૂકવી દેવાયા હોવાનો જે તે સમયે આક્ષેપો થયેલ અને આ અંગે જે તે સમયે સાધારણ સભામાં સર્વાનુમતે વિજિલન્સ તપાસ ગોઠવવા અંગેનો ઠરાવ પણ પસાર થયેલ। એ ઠરાવ ત્યારબાદ વિજિલન્સ કમિશનરની કચેરીએ પણ મોકલવામાં આવેલ, પરંતુ આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી ન થતાં અમો દ્વારા સૌપ્રથમ વિજિલન્સ કચેરીમાં આ અંગેનો આરટીઆઈ કરી જવાબ માગવામાં આવેલ, તો એમણે તારીખ 13/11/2019ના રોજ આ જે અંગે છે એ જે મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનની કચેરી છે એમને કાગળ લખેલ હોવાનું અમને જણાવવામાં આવેલ। ત્યારબાદ અમે જે મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કચેરી ગાંધીનગર છે ત્યાં આરટીઆઈ કરેલ કે તમે આ અંગે શું પગલાં લેવામાં આવ્યા। ત્યારબાદ આજરોજ એમના દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો છે કે એમના દ્વારા તારીખ 3/12/2019ના રોજ પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ભાવનગર એમને પત્ર લખીને આ અંગે યોગ્ય કરવા માટે જણાવી દીધેલ છે। એટલે આજરોજ અમે હવે પ્રાદેશિક કમિશનરમાં આજરોજ આરટીઆઈ કરીને જવાબ માંગ્યો છે કે તમે આ અંગે શું કાર્યવાહી કરી છે। ખરેખર આ યોજના શરૂઆતથી જ ખૂબ વિવાદાસ્પદ હતી અને ખૂબ મોટા એમાં આક્ષેપો થયા અને અમને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી ખૂબ મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે અને એના લીધે એમની વિરુદ્ધ કામગીરી કરવામાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે, પરંતુ અમે આ બાબતે ખૂબ સતર્ક છીએ, સજાગ છીએ અને અમારી જે આ ભ્રષ્ટાચારની સામેની આ લડાઈ છે એ અંગે અમે સ્ટેપ બાય સ્ટેપ જે કાંઈ પણ જ્યાં પણ આપણે કાગળ કરવાના થતા હોય ત્યાં કરી રહ્યા છીએ અને જે તંત્ર દ્વારા એકબીજાને ખો આપવામાં આવી રહી છે, પરંતુ અમે આ મામલે હાર માનવાના નથી અને આના ઊંડાણ સુધી જઈશું અને જેમાં જે કાંઈ પણ કાર્યવાહી કરાવવાની થતી હશે એ કાર્યવાહી કરાવીને પછી જ જંપીને બેસીશું।